હું રિન્યુ પાવરમાં જોબ કરું છું અને અત્યારે અમારા મશીન નંબર 42માં કામ ચાલે છે, જે નભોઈ ગામમાં આવે છે, કુરભાઈ ગામમાં આવે છે. નભોઈ ગામના ગામ લોકો એમ કહે છે કે આ અમારા ગામમાં સર્વે નંબર 104માં આવે છે, પણ અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે આ 329/1 પૈકી 1માં કુરભાઈ ગામની અંદર આ પોઈન્ટ આવેલ છે. તો આમાં જો કદાચ 329માં તમારો એ આવેલ છે, બરાબર ને? બીજી વસ્તુ કે તમે જે 400 વાળી જમીન તમે અત્યારે કહો છો કે 400માં પવનચક્કી ઊભી કરવામાં આવેલ છે, તો આનો કદાચ ખરેખર પોઈન્ટ અહીંયા એ જ જગ્યા છે કે બીજી જગ્યા હતો? આનો જે પોઈન્ટ છે અત્યારે જે હા 329/1માં અમારા જે ડોક્યુમેન્ટ છે કંપનીના એ પ્રમાણે કંપનીનો આ પોઈન્ટ બિલકુલ સાચી જગ્યાએ છે. એ જગ્યા છે કે બીજો જગ્યા છે? એ જગ્યાએ. એ જગ્યા છે. બીજા નંબરમાં જે પવનચક્કી કરવામાં તે બંને જગ્યામાં ગામનો નમૂનો 7 અને 8 સાથે રજૂ કરેલ અરજદાર જમીનના સ્થાનિક હાલમાં સ્થળે તે દર્શાવવામાં ફોટોગ્રાફિક નકશો આ સાથે રજૂઆત. તમે કાંઈ આમના કાંઈ અત્યારે આવ્યા છો આપણે લઈ ડોક્યુમેન્ટ કે કાંઈ અહીંયા રજૂ કર્યા છે? આ ભાઈઓ જે રોકવામાં આવ્યા હતા એમાં કંઈ કેને પણ તમે ડોક્યુમેન્ટ જે સર્વે આપણે કરાયો છે તે આપણે સરપંચશ્રીને આપણે વોટ્સએપ કરેલ છે અને એ પછી રોક્યા પછી આપણે એક સર્વે કરાયો છે, એ પણ સર્વેની નકલ આપણે સરપંચશ્રીને વોટ્સએપ કરેલ. ડીએલ સર્વે કર્યો કે? હા, ડીએલ માર્ક એ તો થઈ જશે. પછી થાય ના એમાં તમે ડોક્યુમેન્ટ કાંઈ ક્યાં આ જે ભાઈઓ સરપંચને આવ્યા અત્યારે તમારા કાને કાંઈ ડોક્યુમેન્ટ છે આપણા કાને હાજર કંઈક આપવામાં? અત્યારે મારી જોડે નથી, પણ ઓફિસની અંદર કલેક્ટર લેટર વગેરે બધું ડોક્યુમેન્ટ આપણી કંપનીનું છે. ને બીજા નંબરમાં જે સત્ય વસ્તુ અહીંયા આવેલી છે તમે જે કહો છો, બરાબર? આ જે આ સર્વે નંબરમાં જે બતાવે છે એ નાંભોઈ ગામમાં બતાવે છે. આ જે લોકેશન અમે જે સર્વે કરાવ્યો, આ ભાઈઓ જે બધા સર્વે કરાવ્યો એ મારા એ આ નાંભોઈ ગામમાં આ લોકેશન બતાવે છે. તમે કહો છો આ કુરભાઈ ગામમાં બતાવે છે. જૂની ડીઆરએલ શીટ પ્રમાણે આ કુરભાઈ ગામની અંદર બતાવે છે ને આ ભાઈ કહે છે અહીંયા. હવે તમે જો આ ડોક્યુમેન્ટ જે આ ભાઈ આવી રીતે લઈ આવ્યા તો તમારે જરાક ડોક્યુમેન્ટ લેવામાં ફરજ બને છે. ને બીજો નંબરમાં શું છે કે જો તમે આવી રીતે જે પણ વસ્તુ બનતી હોય, કારણ કંપની હોય ખોટી ન હોય, કંપની કામ કરતી હોય સાચી જશે, પણ તમારે ડોક્યુમેન્ટ અહીંયા લઈ અને સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ તમને 2 દાડા છે કહે છે જરાક બતાવવાની ફરજ તમારી બને છે કે બતાવી દેવામાં શું કાંઈ કે તકલીફ તો હોવાની નથી. અહીંયાનું હોય તમારે ફાઇલ હોય કે જે હોય અહીંયા લઈ અને 2 દાડાથી તમે એક તમારી જે અરજી સમજી લેજો, આ તમારા કાને ઓફિસમાં અહીંયા આપેલી છે એમની, બરાબર? અરજી આ ભાઈઓ આપેલી છે તો એમનો કાંઈ જવાબ તમે આપ્યો હોય નથી આપ્યો? અમારી જોડે કોઈ અરજી આવી નથી પંચાયત તરફથી નહીં. નોટિસ કાલે જે નોટિસ આપી છે 104 સર્વે નંબર કાલે ની પરમ દિવસ તે નોટિસ 104 સર્વે નંબરમાં આવે છે એમ કરીને નોટિસ આપી છે અને એ નોટિસ એમનો તમે નોટિસ પ્રમાણે તમે જવાબ આપ્યો કે નથી આપ્યો? 104માં આવતી જ નથી. અમારે કાંઈ ડોક્યુમેન્ટ 329/1 છે અને એના કલેક્ટર લેટર વગેરે બધું અમારી પાસે કંપની પાસે છે. તો 104નો કોઈ ડોક્યુમેન્ટ અમારી જોડે નથી કે આ સર્વે આ પોઈન્ટ 104 સર્વે નંબરમાં આવે છે. ને તમારી જોબ આમાં શું છે? કેટલા ટાઈમથી તમે અહીંયા હું સિનિયર એક્ઝિક્યુટિવ છું કંપનીની અંદર. કેટલા ટાઈમથી આવે છો? હું 4 મહિનાની અંદર આવ્યો છું. કામ કેટલા દિવસથી બંધ છે? કામ 7 દિવસ થઈ ગયા છે. 7 દિવસથી લોકોએ કામ બંધ કરાવેલ છે અહીંયા કંપની. પછી જે ગામ તરીકે તમને જે પણ રજૂઆત કરવામાં આવી કે ભાઈ અરજી દેવામાં આવી, એમનો કાંઈ પણ જે સરપંચ હોય અથવા કોઈ ગામ લોકો જો પ્રસન્ન હોય તો જ ઉઠાવે, નકર ન ઉઠાવે, તો એમાં કાંઈ પણ તમે એડ્યુએસ એને આપ્યો કે ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યો કામ? સીધા માટે આજે જો તમને આ અરજી ગામ લોકોએ આપી ગયા કે સરપંચે આ કે જે આવે આપી ગયા, એમને તમે આ ડોક્યુમેન્ટ કે બીજા તમે બતાવીને પછી કામ ચાલુ કરો કે તમારી રીતે જ મનમરજી પ્રમાણે ચાલુ કરી નાખ્યું? ના, કામ પહેલે 7 દિવસ પહેલા. ના, 7 નહીં, આજે ચાલુ કર્યો એની વાત. આજની જે તમે ચાલુ કર્યો, જો તમે આ કામ જે ચાલુ કર્યો એમાં ગામ તરફી તમે કદાચ નાંભોઈ ગામના કોઈ બી જે પણ સરપંચ હશે કે તલાટી હશે, તમને જે રજૂઆત કરવામાં આવ્યા હશે એમને તમે જાણ કરી કે ભાઈ અમારા કાન ડોક્યુમેન્ટ છે પૂરા, ને આ ડોક્યુમેન્ટ તમે બતાવ્યા કે નથી બતાવ્યા કે ડાયરેક્ટ કામ ચાલુ કરાવ્યું? કોઈ આપણે જે સર્વે કરાયો એના જ નમૂના આપ્યા છે વોટ્સએપ પર. તમે આ કામ જે ચાલુ કરાવ્યો એટલે ઉપરી અધિકારીથી ચાલુ કરાવ્યો કે તમે
પોતા રીતે તમે કામ આજે ચાલુ કરાવી નાખ્યું? ના, ઉપરથી આદેશ આવ્યો એ પ્રમાણે અમે કામ ચાલુ કરાવ્યું. ને આ ભાઈ એ બધા બોડીગાર્ડ એ અમારી ટીમમાં જ છે. હા, હા, શું કંપનીના જ છે. કંપનીના શું નામ તમારું? અક્ષયસિંહ વાઘેલા. તમારા તમારે શું જોબ છે? અમારે ક્યુઆરટી ક્યુઆરટીની. ક્યુક રિએક્શન ટીમ છે, જે કંપની તરફથી ક્યુક રિએક્શન ટીમ હોય છે તે ક્યુક રિએક્શન ટીમ છે. સરપંચ હાજી હવે તમે તમારે જે કહેવું હોય એ કહી દો. હવે સરપંચ સાહેબ જે તમે તમારું નામ આખું બોલી દો ભાઈ. મૈસુરી લાલજી ખીમા. લાલજી કે જી હા, નાની વિરાણી ગુરુ જૂથ સરપંચ. હવે જે આ અત્યારે જે પોઈન્ટ આવેલો હોય હાજી હા. એ કઈ કઈ જગ્યામાં અને કેવી રીતે આવેલો? હવે અહીંયા 104 જે પોઈન્ટ બતાવે છે એ નાભોઈના સીમાડામાં આવે છે, બરોબર. અને 329નો જે પોઈન્ટ બતાવે છે જ્યાં એ લોકોએ 20 વર્ષના કરારે જમીન લીધેલી છે, તો ત્યાં પોઈન્ટ એનો બતાવતો નથી. પહેલાં ત્યાં એને ફૂટિંગ કરીને ફાઉન્ડેશન ભરેલું છે, તો ત્યાં એ લોકોએ કાંઈ પણ ત્યાં કરેલું નથી. પોઈન્ટના તે બંધ કરી અને સુજલાનવાળું જેનું પણ હોય પાછું અહીંયા લઈ આવ્યા છે. અને એ રીતનું અમારા પાસે જ્યારે અમે એ લોકોને કહ્યું કે તમે ડીઆરમાંથી નકશો કઢાઈ આવો, તો આ નહીં પ્રાઇવેટવાળા લઈ આવ્યા હતા. તો પ્રાઇવેટવાળો કેવી રીતે હાલે? ડીએલનો નકશો તો અમારે જોઈએ કે ભાઈ ક્યાં શરત સાચી છે કે ખોટી છે, બરોબર. પાછું અમે એને મેં મારી સહીથી એને આપ્યું હતું ભાઈ જ્યાં સુધી આનો ફેસલો ત્યાં સુધી અમે કામ ચાલુ ન કરતા. કેનો તમારા સરપંચને તલાટીના રૂબરૂ મળીને તમે અરજી એક આપી હતી આ સાહેબને કે તમે આવી રીતે કામ ન કરો? અહીંયા સ્થાનિક ઉપર આપી સ્થાનિક ઉપર સાહેબ તમે આપી? હા આપી છે. હા આપી છે અરજી. તમને કીધું કે કામ જ્યાં સુધી સોલ્યુશન ના આવે ત્યાં પંચાયતની લેટર પેડ માથે લખેલું છે, એમની સહી લીધેલી છે સાહેબ. તો પછી તમે કામ કેવી રીતે ચાલુ કરી નાખ્યું? પંચાયત કામ 104 સર્વે નંબરમાં કામ કરવાની ના પાડેલ છે, પણ આ 104 નહીં, અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે 329/1 પૈકી 1માં પોઈન્ટ છે, એટલે અમે 104માં કામ નથી કરતા, 329/1માં કામ કરીએ છીએ. હા, સમજી ગયા. આ જે અત્યારે તમે આનામાં જે બતાવે છે જગ્યા બરાબર 129માં તમે કામ કરો છો, 104 વાળી જગ્યામાં તમે કામ નથી કરતા, સમજી ગયા? હા. ને આ વેચ સેન્ટરમાં આવતી જ નથી પવન ચક્કી, બે ગામની વેચ સેન્ટરમાં નથી આવતી ને તમારા નકશા પ્રમાણે? મારા નકશા પ્રમાણે, અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે 329/1માં આવે છે પવન ચક્કી, અંદર હવે 329માં જ આવે. 329 329માં આવે છે. આ 104 વાળી જમીન જે જગ્યા એ બાજુ આવતી જ નથી તમારે કહેવામાં અહીંયા? હા હા, મારો કહેવા. હવે સરપંચ સાહેબને તમે કદાચ રજૂઆત કરી, લેખિતમાં આપ્યો, તમે લેખિતમાં સરપંચ સાહેબને એને આપ્યો કે નથી આપ્યો કાંઈ બી કે ભાઈ અમે તમારી જે છે રજૂઆત સરપંચ સાહેબને તમે કહેવાનો તમારો ફરજ બને છે કે નથી બનતો એ કંપની તરફથી કે ભાઈ તમે જે અમને અરજી આપી, અરજી જે સરપંચ સાહેબે તમને કદાચ આપી હતા, સરપંચ સાહેબને તમે એવો રજૂઆત કરી કે લેટરમાંથી તમારે જે કંપનીનો લેટર આવતો હશે એનામાં લેખીને એમ સરપંચ સાહેબને દીધો કે ભાઈ આ 329માં નથી આવતી, 104માં નથી આવતી, 329માં આવે છે? ના, એવો કોઈ લેટર આપ્યો નથી હજુ. તો આપવો પડે ને તમે? ના આપવો પડે? ના, એની જરૂર નથી અત્યારે. સરપંચ સાહેબને? સરપંચ સાહેબે ખાલી 104માં કામ કરવાની ના પાડેલ છે આપણને પંચાયત તરફથી. તો તમે હું આ જો અરજી ઓફિસે આપી ગયા તેના વાંહે તમે સરપંચ સાહેબને કાંઈ જવાબ આપ્યો કે નથી આપ્યો? ના સાહેબ નથી. અરજી જે આ નોટિસ આપી છે અરજી, એ અરજીનો જવાબ આપણે મિટિંગ કરેલ છે. મિટિંગમાં એ લોકોએ જે માંગ કરી હતી એ માંગ ઉપર તરફ અમે મોકલી હતી, અને ઉપર તરફના લોકોએ, અમારા સાહેબોએ એમ કીધું કે એ માંગ કોઈ વેલિડ નથી. બરાબર. હવે સરપંચ સાહેબ તમારું કંઈ કહેવું હોય તો બોલો. હવે મારું એ છે કે ભાઈ અત્યારે જે કામ ચાલુ છે, બરોબર, અત્યારે કામ જ્યાં સુધી આનો ફેસલો ત્યાં સુધી કામ બંધ રાખે, મારી એટલે અરજી છે, બરોબર. હવે એ શું કહે છે કે 104માં અમે કામ ચાલુ કરીએ છીએ, આ સાહેબનો કહેવાનો? હા, એ છે હાજી. ને 104 ની 329માં કામ ચાલુ છે, 104માં અમે કામ નથી કરતા. જી હા. હવે તમારી શું માંગ છે? અમારી 104માં અત્યારે કામ ચાલુ છે, બરોબર બરોબર ને. 104માં કામ ચાલુ ને એનું 329માં તો ત્યાં એનો લોટેશન લઈ જાય ત્યાં, બરોબર ને, કે એનો ક્યાં છે પરફેક્ટ જગ્યા નક્કી કરી દે. ભલે ડીએલમાંથી લઈ આવે કે ગમે ત્યાંથી પરફેક્ટ લઈ આવે કે ભાઈ આ પવન ચક્કી અહીંયા નથી, તમે કુરબાઈમાં છે તો અમે હાલે જશું, અમારે કોઈ મતલબ નથી સાહેબ, નથી કોઈ નથી અમારે ઝઘડો કરવાનો, બરોબર ને. અમારો જે છે તમે જે તમારા પાસે પૂરું પડે કાગળિયા જે હોય અમારા પાસે રજૂ કરો કે તમે 104માં અત્યારે તમે કામ કરો છો, તમારું પોઈન્ટ છે 329માં છે, બરોબર ને. તો એનું તમે જગ્યા હવે શું જોશે કે ને આમાં જે અત્યારે જે પણ ડીએલઆરમાં તમારો કંઈ નકશો હોય, મારી વાત ડીએલઆરમાં દેવો સાહેબ, તમારો કદાચ જે પણ ડીએલઆરનો કંઈક અહીંયાનો જે તમારો નકશો હોય અત્યારેનો, પછી અત્યારે તો બધો ઓનલાઈન ને તમે જ્યાં જોડાશો જોઈ હશે,
અત્યારે જે આ જે સરપંચ સાહેબે ડોક્યુમેન્ટ આપ્યા છે આ 5 તારીખના આ બોલે છે 104માં, તમે બોલો છો 329માં. આ જે લોકેશન સરપંચ સાહેબે દીધા છે આજે અમારા કાને આવ્યા છે મારી વાત કલેક્ટરને અરજી કરેલ છે પણ કલેક્ટર તરફથી અમને હજુ કોઈ લેટર આવ્યો નથી કે આ સર્વે નંબર આ જે પોઈન્ટ છે તે 329માંથી કાઢી અને 104માં લઈ લેવો. બરોબર. હવે એ કલેક્ટર સાહેબને તો હજી અરજી દીધી નથી, દેવાની છે કે એ કહેતા હતા કે આજે જવાના છે. પણ આ જે લેટર જે સરપંચ સાહેબ જે લઈને અમને આપ્યા છે તો તમારે જરાક આ ફરજ બને છે કે આ તમે લેટર લઈ અને સરપંચ સાહેબને આપવા તમારી. જો આ તમે સરપંચ સાહેબને આપી ને પછી તમારે જે પણ કામ કરો ચાલુ કરો તમે ઓપ્શન અમને જે પણ ડોક્યુમેન્ટ માંગશે એ અમે એમને પ્રોવાઈડ કરાવી દઈશું. આ તો પ્રોવાઈડ એમને કરી દો ને પછી તમારું જે કામ હોય તમે ચાલુ કરી નાખો. ચોક્કસ. સાહેબ અત્યારથી જે કામ છે ને એટલે ડોક્યુમેન્ટ આપીને પછી જ વ્યવહારે કામ ચાલુ થઈ શકે. ડોક્યુમેન્ટ આપીને પછી જ કરી શકો ને, આપીને ભલે પછી તમે પ્રેમથી કામ ચાલુ કરી શકો ને. એમ પહેલો સરપંચ છે ને અત્યારે ગામના મુખ્ય વ્યક્તિ છે, મેન વડા છે. ના અમારા બરાબર. ગમે તે હોય એકાએક સામાન્ય વ્યક્તિ હોય અત્યારે મુખ્ય વ્યક્તિ છે તો પછી સરપંચ રેલ્યુશન શું કાંઈ એટલે ગામ વાળા સાહેબની ચૂંટ્યો હશે એમને એમ તો કોઈ સરપંચ નથી બન્યા ને. 2 દિવસથી કન્ટિન્યુ વાત ચાલુ છે સરપંચ જોડે આપણે. તો સાહેબ એમ નહીં, ભલે તમે પ્રેમથી કરો હા પણ તમારે એને પહેલા એમને આપો તો ખરા. ચાલુ છે એમને જેમ કીધું એમ આપણે એને અપડેટ આપતા રહ્યા છીએ કે એમને જે માંગણી કરી હતી એનું શું થયું એ પૂછતા રહ્યા અને અમે એમને જવાબ આપતા રહ્યા કે એમને જે માંગણી કરી હતી એનું જ્યાં સુધી વાત પહોંચી છે. તો સાહેબ આજે અત્યારે જે સરપંચ સાહેબ વાત કરી એનામાં તો એવું દેખાય છે કે સરપંચને અંધારામાં રાખવામાં આવ્યા છે. ના અંધારામાં કોઈને રાખવામાં નથી હા તો અત્યારે જો આપણે વ્યવહાર તો એવું કહે છે કે તમે સરપંચ જોડે બેસો, તલાટી જોડે બેસો અને પછી તમારે ભલે રેગ્યુલર કામ ચાલુ કરો. એમ તો આવા બધા ખોટા ના થાય. સરપંચ કે તલાટીને તમે બોલાવ્યા કે આ સરપંચ તલાટી કે આ બાજુના 2 ગામના તમે બોલાવ્યા જ્યારે કામ બંધ રહ્યો ત્યારે કેને બોલાવ્યા કે ડાયરેક્ટ તમારે કામ જે ચાલુ કરવામાં આવે એમ 2 સરપંચ કે તલાટીને 2 ને બોલાવ્યા કે નથી? આ મુદ્દો ગામનો છે, 2 આપસના ગામનો છે કે આ બોર્ડર ક્યાં છે ગામની અને આ બોર્ડર ક્યાં છે. બરોબર. એમાં કંપનીનો કોઈ લેવા દેવા નથી. એમાં નહીં, તમારો જો બંધ રહ્યો કામ સમજી લેજો તમે કહો 5-6 દી બંધ રહ્યો કામ બંધ કરાય. પહેલી મુદ્દો તો કામ બંધ કરાય એકાય નહીં. આ જે મુદ્દો જમીનનો છે એ આપસમાં એકબીજા ગામનો છે. એકબીજા ગામમાં જમીન ક્યાં સુધી સીમાડો આવ્યો છે તેની હજુ ફિક્સ નથી. એના માટે તમે જે નભોઈ ગામના લોકોએ છે સર્વે કરાયો છે અને હજુ કુરભાઈ ગામનો કોઈ સર્વે થયો નથી. તમે કુરબાઈનો સર્વે કરાવી નાખ્યો છે? ના, કુરબાઈનો અમે શું લેવા સર્વે કરાવીએ? ગ્રામ પંચાયત. એક મિનિટ સાહેબ, અત્યારે સાહેબ તમે કહો છો સારી વાત કરી કે કોઈ હજી એને ફિક્સ નથી ક્યાં આવે છે. બરાબર. તો જો ફિક્સ ન હોય તો તમે એમાં કઈ રીતે કામ ચાલુ કરાવી શકો? ના, અમારા જે જૂના ડોક્યુમેન્ટ છે એ પ્રમાણે કુરભાઈ ગામમાં 329માં જ આવે છે. તો સર તમે કુરબાઈ ગામનો જ તમે કેવરા કુરબાઈ ગામનો તમે સર્વેનો કંઈક મોકલાવ્યો સરપંચને કંઈ? કુરબાઈ ગામનો કંઈ મોકલાવ્યો? કુરબાઈ ગામ સુધી આપણે જે સીમાડામાં આવે છે તમે એમની તમે કેવી રીતે કહી શકો કે આ કુરબાઈમાં આવે છે કે નાંભાઈમાં આવે છે? ટાઈમે આ પોઈન્ટ લગાયો તે ટાઈમે સર્વે કરીને જ આ પોઈન્ટ લગાયેલા છે. ભલે સર્વે કરેલો અત્યારેનો જે સર્વે છે તે હમણાંનો જે સર્વે તમે કહો નાંભાઈનો તમે કરાવ્યો સર્વે, કુરબાઈનો સર્વે કરાવ્યો નથી કરાવ્યો? કુરબાઈનો કોઈ સર્વે નથી. તો નથી તો તમને ખબર કેમ પડે કે આ કુરબાઈમાં માંગણી હતી કે આ ભાઈ પોઈન્ટ અમારો 104માં છે, તમે સર્વે કરાયેલો તો અમે સર્વે બોલાયો અને સર્વે કરાયો. તો તમારે સાહેબ જો આ એક તો વસ્તુ શું હોય, ભલે કંપની વાળા વાંધો નથી, જે કંપની કરતી હોય કામ બધું ધ્યાનમાં રાખીને કરતી હોય, પણ તમે જો સર્વે કરાયો એ નાંભાઈ ગામનો કરાવાય તો કુરબાઈ ગામમાં કરાવવામાં જરાક શું તમને તકલીફ થતી નહીં? કુરબાઈ ક્યાં સુધી આવેલો એ તમને જરાક ખ્યાલ તો હતી ને કે અહીંયાથી આવતો હશે કે અહીંયાથી આવશે? આ તમે કહો કુરબાઈ અંદર આવે છે. હા, એ સર્વેમાં બતાવેલ છે. તો કુરબાઈમાં આવે છે, સર્વેમાં 2 ભાગ બતાવેલ છે બોર્ડર ઉપર. જે એ બોર્ડરની આજે આવે છે તો તમે મોકલાયો આ વચ્ચે આવે છે. અને જી આ જે સાહેબશ્રીએ મુદ્દો જણાવેલ કે 2 ગામોનો મુદ્દો છે, તો 2 ગામોનો મુદ્દો નથી. અમને કુરબાઈ ગ્રામ પંચાયત તરફથી કોઈ જાતનો વાંધો આવેલ નથી. અને જે આ પવનચક્કી છે તે ખરેખર નાભોઈ ગામમાં આવે છે અને અમારો મુદ્દો જે છે એ રિન્યુ પાવર કંપની અને નાભોઈ ગામનો છે, 2 ગામોનો નથી. સાહેબે ખોટું જણાવેલ છે. એટલે તમે ક્યાંના છો? હું અહીંનો ગ્રામવાસી છું. મારું નામ કુમારસિંહ જાડેજા છે. અમારું ગામ અહીં નાભોઈ જે વિરાણી જૂથ ગ્રામ પંચાયત માંડવી તાલુકામાં આવેલ છે. અને હાલ જે પોઈન્ટ છે જે કચ્છ 42 નંબરનો તે ખરેખર નયા રેકર્ડ મુજબ અમે ચેક કરાવેલ તે નાભોઈ ગ્રામ પંચાયતમાં આવેલ છે અને સર્વે નંબર 104. અને જ્યાં સુધી DLR માપણી ન થાય અને ખરેખર પાકો ગવર્મેન્ટ તરફથી નિર્ણય ના આવે ત્યાં સુધી અમે કામ ચાલુ કરવા દેશું નહીં. અમારી માંગ એ જ છે. અને અમે ખોટી રીતે કોઈ જાતની ધાક ધમકી કરેલ નથી. અને અગાઉ પણ એ જે કાલે ખોટી અરજી લખેલી
કે માનકા પોલીસ સ્ટેશનમાં આમ ફલાણું દીકણો કે અસામાજિક તત્વોએ આવી રીતનું કરેલું છે, કોઈ જાતનું કરેલ નહોતું છે, જે કલેક્ટર સાહેબશ્રીની નોંધ લેવામાં આવે અને ટૂંક જ સમયમાં તત્કાલ જે DLR માપણી કરવામાં આવે ગવર્મેન્ટ તરફથી અને જે નિર્ણય આવે પછી જ અમે કામ ચાલુ કરવા દઈશું. ત્યાં સુધી અમારી એ જ માંગ છે કે કામ બંધ રહે, બરાબર. અને જો કામ બંધ નહીં રહે તો ઉગ્રમ ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર ધરણા લેવાની અમારી તૈયારી છે, બરાબર. સાહેબ એ વિષય પર તમે શું કહેવા માંગો છો? એની ઉપર તો આ મારે ભાઈએ કંઈ જે કહેવાનું જણાવ્યું, નથી. આ વાત કરી એમાં તમારું શું મહત્વ છે? તમારા શું અને અવારનવાર અહીં ખોટી ટીમ નવી ટીમો મોકલી અને અવારનવાર અમારે એમ નવા માણસો સાથે સમજોતા કરવાના. અમારે અહીં જે સામાન્ય સીટ પર અમે સરપંચ ચૂંટ્યા છે, જે અનુસૂચિત જાતિ ના છે, તેમને અવારનવાર ખોટી રીતે અપમાન કરવામાં આવેલ છે. એના માટે હવે તમારે શું આ કહેવાનું છે? સાહેબ જવાબ દો. નાગોઈના છે, ના, કોઈ કાંઈ સરપંચ નહીં. આપણે કાંઈ વાંધો નહીં. બસ જે મેં હવે સરપંચ સાહેબ, હાજી તમારે આમાં જે સાહેબે ને આ બધા નાંભોઈવાળાને જે વાતચીત કરી, જી તમારે શું માંગણી છે? અમારી માંગણી એ જ છે કે આ કામ છે જ્યાં સુધીનો DLRમાંથી જ્યાં સુધી નકશો અને ફાઇલ જ્યાં સુધી ગવર્મેન્ટ સરળ ન થાય, તરફથી તત્કાલ ગવર્મેન્ટ DLR ની માપણી લેવામાં આવે પછી જ અમારા ગામનો આ પ્રાઇવેટ જે લઈ આવે છે પ્રાઇવેટ હું નહીં હલાવું, પ્રાઇવેટ માન્ય નહીં રાખો. પ્રાઇવેટ હું માન્ય નહીં રાખું. અને અમારા જે ગ્રામ પંચાયત તરફથી એ ભાઈને જે છે જસવંતભાઈને અમે નોટિસ આપેલી કે કામ બંધ રાખતો જ્યાં સુધી નિર્ણય ના તે પણ કામની નોટિસ જે આપેલી એનો કોઈ જાતનો અમલ કરવામાં આવેલ નથી. અને ગ્રામ પંચાયતની પરવાનગી વિના ચૂપાચૂપ એમની રીતે કામ ચાલુ કરેલ છે, ખોટી રીતે આબાદબા કરીને. સાહેબ આમાં ઓલે તમને નોટિસ આપવામાં આવી હતી કે બંધ રાખજો કામ એવું? નોટિસ મને આપવામાં આવેલ છે, જે હા, અમારી પાસે નોટિસ જસવંત સાહેબની સાઇન છે. હા સાહેબ આપી તમે છે. તમે મને એમાં શું- નોટિસ આપી હતી 104 સર્વે નંબરમાં કામ નહીં કરવા બાબતે, હા હા બરોબર. પણ આ એ સર્વે નંબર જે લોકેશન છે એ 329/1 આવે છે, જેની નોટિસ આપણે 104માં કોઈ કામ કરતા નથી. 104માં અમે પૂછીને જ કામ કરશું, જાણે કરશું જાણે જે નોટિસ આપી છે એ પ્રમાણે. પરંતુ 329માં કામ કરવાની કોઈ અમને નોટિસ નથી. તો અને એના સાહેબ તમારા કને કોઈ પ્રૂફ તો હશે ને? પ્રૂફ મારી પાસે બધા ઓફિસમાં છે. ઓફિસમાં સાહેબ તમારે ઓફિસમાં સાહેબ કામ કરવા આવતા હો તો હવે અમારે ક્યાં ઓફિસમાં ના, આવું એવી ક્યાં અમને પ્રૂફ લેવા? ખબર ના હોય ને કે સાહેબ તો હવે કંપની તરફથી જો આવું કમ્પ્લેન કરવામાં આવતો હોય કે આવો તો કોઈ એવો પગલો ભર્યો નથી હજુ સુધી. ને ગઈકાલની જ આ ફરિયાદ તમે નોંધાવી છે કે આ અતત્વો લોકો આમ આવી રીતે આમ અમારા સાથે કરે છે, એવું તો કોઈ એમ પગલો એવો લીધો નથી એમ. ના, જે કામ કામ બંધ નો કાયદેસર કામ રીતે એ તો બંધ કરવા કરાયો, માંગે. ઠીક છે, એ તો ઠીક છે, પ્રશ્નની વાત છે. અને બધી જે જગ્યામાં પવનચક્કી હોય કદાચ આવતો હોય, ગામ લોકોનો કદાચ પ્રશ્ન હોય થાય, પણ તમે જે પોલીસ સ્ટેશનમાં અરજી દીધી એનામાં એવું લખેલું હોય કે અસામાજિક અસામાજિક તત્વો એ તમે લખ્યું હોય કેવી રીતે લખ્યો, તમારા જોડે કોણે ખરાબ વર્તન કર્યું? નાભોઈવરા કોરબીવરા કોઈ એવો તમારા જોડે ખરાબ વર્તન કર્યો છે? હા, જે ગામ લોકો છે તે જે અમારી ટીમ કામ કરવા માટે આવી હતી હા તેમને કામ કરવા દેતા નતા. આ કામની ખાલી વાત છે ને. હા કામ હા. કોઈ બી માણસ કોઈ આનામાંથી પહોંચાડ્યો હોય ના ભાઈ ગામમાંથી સરપંચ તરીકે આ સરપંચ નુકસાન રહ્યા. 7 દિવસથી કામ બંધ છે, એ બહુ મોટું નુકસાન છે કંપની. જો 7 દિવસથી એ તો બંધ છે, સાહેબ તમારું ફોલ્ટ છે ને, તમારા કને કોઈ પ્રૂફ ન હોય, તમે અત્યારે ઓફિસમાં રાખીને આવતા હો તો તે તો ભૂલ તો તમારી છે કે આ લોકોની ભૂલ છે? ભૂલ અત્યારે કોની? અમારી તમે નથી. ના નહીં સાહેબ, અત્યારે તમે કામ ચાલુ કરવા આવો છો તો આ તમે એમ કહો છો અમારા બધા ઓફિસમાં હોય તો આ લોકોને કેવી રીતે ખબર પડશે? ઓફિસે આ તો લોકોને પરમદી ખબર ગયા કેવી હતા. રીતે સમજી લેજો, પડશે? આ માણસો ગયા હતા ઓફિસમાં, તો ઓફિસમાં તમે કાંઈ રિન્યુ એને કાંઈ આપ્યો નહીં. ઓફિસમાં જે અરજી આપેલી આ ભાઈઓની બધાની, તો એનો તમે કોઈ જવાબ આપેલ નથી હજી સુધી કે ભાઈ આ ગામમાં આવે છે કે કોરબઈમાં આવે છે. તમને રૂબરૂ વાત ચર્ચા કરેલી કે તમે રજૂઆતે પાછી હા, એમને એની- આપેલી, એની જાતનો જવાબ આપી જશે, આવી જશે તો તમારે. ત્યાં સુધી તમારું કામ તો સાહેબ બંધ જ રહે ને. ત્યાં સુધી તમારું કામ કેવી રીતે તમે કામ- ચાલુ કરી શકો? કામ વસ્તુ એવી છે એ અને ડોક્યુમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. તમે દેખો, તમારા તો document- એમની સોરી સાહેબ, એટલે વગર ડોક્યુમેન્ટ તમે કામ કરો છો, ના, ના. ગેરકાયદેસર જે બધું છે આ તો આવું જ છે ગેરકાયદેસર કોઈ કહેવાનું. કંપનીનું કોઈ location તો આમ કોઈ નહીં, ગેરકાયદેસર છે નહીં. સાહેબ ડોક્યુમેન્ટ વગર જો તમે કામ કરતા હો તો ગેરકાયદેસર કહેવાય. નહીં, કામ કરવાના ડોક્યુમેન્ટ તો હોય જ તે. એમની સાહેબ જે RW કરે, સમજી લેજો, જેનો પણ RW હોય, RW કદાચ એ કરતા હશે તો તમારે જો પ્રૂફ આપી શકતા હોય, સમજી લેજો, તમને રજૂઆત કરી પંચાયતના તલાટી સરપંચ, એ પણ એક ગામના નાગરિક તરીકે એક વ્યક્તિ નથી, આ 2 ગામમાં પાછો દલિત માણસ છે, એને તમે કાલે પણ આ અરજીમાં તમે રજૂઆત એવી કરી છે કે આ લાલજીભાઈએ આવી રીતે આમ કરે છે. લાલજીભાઈ તમને ક્યારે પણ ક્યાં પરેશાની કે કાંઈ નુકસાન તમારો કરેલો અહીંયા? નુકસાનની વાત નથી. ગામના લોકો ભેગા થાય અને કામ કરવા ના દે તો અમારી ફરજ બને છે પોલીસ પ્રોટેક્શન લેવાની.
અને પોલીસ પ્રોટેક્શન લઈને પણ કામ કરવું જરૂરી છે. અત્યારે પોલીસ પ્રોટેક્શન લીધેલું તો છે? એના માટે અત્યારે અમે તમે પોલીસને અરજી આપી છે protection અને લીધું પોલીસે અત્યારે? મંજૂરી આપી છે કે મજૂરી તમે આપી? કામ કરો, કોઈ બી દિક્કત આવે તો અમને ફોન કરો. હવે લાલજીભાઈ, તમારો જે આ પ્રશ્ન છે, તમે દલિત તરીકે સરપંચ તરીકે છો, હા. ને તમારે જે આ અરજી લખેલી છે પોલીસ સ્ટેશનમાં, હા છે. એ તમારા વિરુદ્ધમાં એવી લખેલી છે કે આ જે સરપંચ સાહેબે હા એ અમારા જોડે ગેરવર્તન કર્યો. હા. તમે કાંઈ આ સાહેબોને ગેરવર્તન કંઈ કર્યો છે? ક્યારે નથી કર્યું ભાઈ? કર્યું છે. મેં ક્યારે ગેરવર્તન કર્યું? તમારા સામે ગાળ બોલ્યો, કાંઈ બોલ્યો છું? આ બધા ઊભા છે ભાઈ, ક્યારે બોલ્યો છું? આ સાક્ષી છે બધા. ક્યારે હું અપશબ્દ નથી બોલ્યો. જો મેં તો એ સરપંચ લોકોને કાલે સરપંચ સાહેબ સાંજના- પ્રતિનિધિ માણસ કહેવાય, એમને તમારે એડ્યુનેટ કાંઈ બી કાગરી હોય, તમારે સરપંચને બીજાને માણસને એક ન વતાવો તો કાંઈ વાંધો નહીં, સરપંચને વતાવવાની તમારી ફરજ બને છે કે ભાઈ સરપંચ સાહેબ આ રહ્યા તમારા ડોક્યુમેન્ટ, આ તમે જોઈ લો, અમે કાલે કામ ચાલુ કરશું. એવો કોઈ તમારો કંઈક કરેલો કે ડાયરેક્ટ તમે આજે કામ ચાલુ કરી નાખ્યું? કામની રીત તો પહેલેથી પ્લાનિંગ છે જ તે કામ માટેની, એના માટે કોઈ પ્લાનિંગ માટે એ નથી, પરંતુ જે ડોક્યુમેન્ટ કહે છે જે આના સર્વે, હા. 329, હા, એ ડોક્યુમેન્ટ આપણે નકલું લાવીને આપણે પંચાયત સાહેબને આપી દઈશું. તો સાહેબ એક કામ કરો, જો આ સરપંચ સાહેબે બધા રહ્યા, તમે ડોક્યુમેન્ટ મંગાવી લો, ત્યાં સુધી કામ બંધ રાખો. જ્યાં ડોક્યુમેન્ટ તમારા આવી જાય પછી તમે કામ ચાલુ કરી નાખો. આ સરપંચ સાહેબ અહીંયા છે, એમને ડોક્યુમેન્ટ હોતા એમને સંતોષ થઈ જાય કે આ વસ્તુ આ કંપની સાચી હશે અને આ કંપની મળી જશે. મને ખબર નથી આ રીતનું એ થશે, અને ડોક્યુમેન્ટ તો કોઈ નોર્મલ વસ્તુ હા. તો ત્યાં સુધી કામ તમે જો બંધ કરાવી શકશો કે તમારું કામ ચાલુ જ રહેશે. પછી બીજા નંબરમાં શું, મારી વાત સાંભળજો કે આજે આ પણ ભાઈઓ કલેક્ટર ઓફિસમાં જવાના, જ્યાં ભાઈ એમને ભાઈને સરપંચને બધાને જવાનું હોય, ત્યાં સુધી તમે ડોક્યુમેન્ટ તમારા પછાડ સુધી કે જ્યાં સુધી તમે પ્રૂફ પુરાવા લઈ સરપંચ સાહેબના બી, કારણ કે આ પણ એક માણસ માણસ છે, વ્યક્તિ તરીકે માણસ. સરપંચ સાહેબ દલિત માણસ, આજે એમનો જ તમે સન્માન ન કરી શકો તો ભાઈ તમે કેનો કરી શકો એ મને કહો. ના, સન્માનમાં કોઈ આપણા તરફથી કમી પેશી નથી, સાહેબને પૂછી લો. ને એમને તમે આને ઉલ્લેખ કર્યો એટલે મને પૂછા તમે કરી લ્યો કહેવું પડ્યું. સાહેબને, ને મેં પછી તમને એટલે તમે કીધું કે સાહેબ આ જરાક તમે વાત ગલત કરો. લખ્યું છે. આ તમે મારા વિશે જે લખ્યું છે સાહેબ, તમે ગલત લખ્યું છે. જો હું મારી રીતે લખીશ ને તો સાહેબ આ તકલીફ પડવાની છે, બરાબર? હું અનુસૂચિતનો છું, મને બીજું કાંઈ કરવાની જરૂર નથી કે હું તમારા સામે ફરિયાદ કરું કે ઓના સામે ફરિયાદ કરું, બરોબર છે ને? તમે જે શબ્દ લખ્યો છે ને જે, એના માટે મને દુઃખ લાગે. તમે આ શબ્દ શું કામ લખ્યો? સાચી છે ને સાચી હા. વસ્તુ દર્શાવો અમને. અમારી માંગ મારું એ જ કહેવાનું છે કે તમે આ મારા નામનો તમે જે કર્યું ત્યાં એ શું કામ કર્યું? 104 નંબરમાં ઊભા છે ને નાભોઈની સીમ છે, બરોબર ને? અત્યારે જે સીમ છે 104 સીમ છે, સર્વે નંબર 104 નંબર છે ને નાભોઈની સીમ છે. અને વિરાજ જૂથ પંચાયતનો અને આજે જો આટલી પવનચક્કી આવી છે, ક્યારે પણ ગામનો પણ કોઈ પણ કહે તો મારી પંચાયતમાં આવી કે હું તમને એનઓસી આપતો આવ્યો છું. ક્યારે પણ કેને કીધું કે સરપંચે આવી રીતે માંગણી કરી, એવું તો મેં ક્યારે બોલ્યો નથી. આ બધા ઊભા છે, ક્યારે પણ મેં એના પાસે કંઈ કહ્યું હોય ને કેના પાસે હું અટકાવવા આવ્યો તો મારામાં સત્તા છે અટકાવવાની, બરોબર ને? હવે તમે સાહેબ એક કામ પાછું- કરો, આ તમે રજૂઆત કરો આગળ તમે કહો કે ભાઈ મીડિયાવાળા અહીંયા આવ્યા છે ને આ જે વાત છે એ સરપંચ સાહેબે અમને આપેલી છે, એવી એક અમને કોપી આપો તો તમારી અમે બતાવી શકીએ ન્યૂઝમાં કે ભાઈ આ હકીકત સાચી છે કે ખોટી છે. હવે તમારા ડોક્યુમેન્ટ આવા લઈને જે સરપંચ સાહેબે અમને હા, લીધા જે હોય, અમારી જોડે ડોક્યુમેન્ટ છે તમને બસ અમને ડોક્યુમેન્ટ આપી દો, તમારો અમે બતાવી દઈએ કે ભાઈ સાચી હકીકત શું. આજે બાકી સરપંચ સાહેબે બાકી જે સરપંચ તમે સાહેબે જો અમારે આપેલા છે એ અમે અહીંયા રજૂ કર્યા છે. હજી તમારા કંપની તરફથી અમને કોઈ મીડિયાવાળાને આપેલ નથી. હવે જરાક તમે આવો, જ્યાં સુધી આ તમે ડોક્યુમેન્ટ મંગાવી લો ત્યાં સુધી તમે જે ગામ લોકોને આ સરપંચ સાહેબને સંતોષ થાય કે ભાઈ આ વસ્તુ સાચી છે, ત્યાં સુધી તમે કામ બંધ રાખો ને પછી જે સરપંચ સાહેબને તમે બતાવીને અમને મીડિયાવાળાને દઈ દેજો, કામ ચાલુ કરજો. તમારી લિંક લી હશે તો કોઈ આ પણ અનબનાવ નહીં બનાવે, તો તમારે રૂબરૂ રજૂઆત કરે છે કે અમે ત્યાં સુધી, એ અમારી રિક્વેસ્ટ હા, છે. એ તમને જે બી કોપી જોઈએ એ કોપી મળી જશે. કલેક્ટર ઓર્ડરથી લઈને બધું મળી જશે. હા, તો બસ કલેક્ટર ઓર્ડરથી તમે જરાક અમે મીડિયાવાળાને આપો, અમે દઈ દઈએ. અને પછી શું બીજા નંબરમાં ત્યાં સુધી તમારું કામ ગામ લોકોનો સરપંચ સાહેબ આવેલા છે એ તમને રજૂઆત કરેલી, તમને લેખિતમાં આપેલો હોય તો તમારે બંધ કરવાની ફરજ બને. સરપંચ સાહેબને કહેવાની ફરજ બને છે કે અહીંયાના કે કોરબાઈના સરપંચને તલાટી હોય અહીંયાના હોય તો જરાક તમારે જાણ કરવી જરૂરી વસ્તુ છે કે નથી? તમને કેમ લાગે છે કે આ સરપંચ ને તલાટી એ જે ગામના પ્રતિનિધિ માણસ કહેવાય, એમાંથી તમે કેને જાણ કરી કે અમે કામ ચાલુ કર્યું? હવે દાદાગીરી એ માણસો કરે છે કે કંપનીવાળા કરે છે એ અમને કંઈ ખબર નથી પડતી. આજે સરપંચ સાહેબે એ કંઈ વાત નથી કરી, તમે સરપંચને વાત નથી કરી. એક યોગ્ય વસ્તુ કે શું કહેવાય કે તમારે જરાક સરપંચ સાહેબ, કારણ ગામના પ્રતિનિધિ માણસ છે, તમે ઘરોઘર એક માણસને ન જઈ ન શકો, પણ સરપંચ સાહેબને તમારે મળવાની ફરજ બને છે. એ તમારે શું કહેવાનું હોય કે મળા સરપંચને કે ડાયરેક્ટ કામ ચાલુ કરી નાખે? ના, પરમ દિવસે અમારી વાત થઈ હતી જ તે કે જે રીતે સર્વે કરાયેલો અને જે પ્રમાણે આવશે, જો 329 કુબેર ગામમાં આવશે તો અમે અહીંથી
જતા રહેશું, અમને કોઈ વાંધો નથી. એવી અમારી વાત થયેલી સરપંચ સાહેબ જોડે, અને સરપંચ સાહેબે બી કીધું હતું કે ઓકે, જે રીતે તમે 329/1માં જો સર્વેમાં આવશે તો આપણે અહીંયા કોઈ માથાકૂટ કરશું નહીં, અમે ગામ લોકો જતા રહેશું. અહીંયા કોઈ તમે સરપંચ કે આ જે કુરબઈવાળા સરપંચ કે તલાટી કોઈ મંગાલા તમારી ચર્ચા કે વાત ચર્ચા થઈ કે ભાઈ આ તમારા સીમમાં આવે છે કે આમાં ના, આવે એમને છે? કોઈ ઓબ્ઝર્વેશન નથી, એમને કાંઈ તમે મુલાકાત એમને કોઈ કરી? તકલીફ નથી. મુલાકાત તમે કરી એમને? હા, તલાટી સાહેબને હું મેં- મળ્યો હતો, હા, કુરબઈવાળા. ગોરભાઈ સાહેબ, જોશી સાહેબને મળ્યો હતો. અને જે કંપની તરફથી જે સર્વે કરેલ છે જે પ્રાઇવેટ છે તે ગ્રામજનો માન્ય રાખશે નહીં. આવનારા સમયમાં તત્કાલ કલેક્ટર સાહેબને અમે અરજી આપશું DLR તરફથી ગવર્મેન્ટ માપણી કરવામાં આવે પછી જ માન્ય રહેશે. ડોક્યુમેન્ટની કોપી છે તે પોલીસ સ્ટેશનમાં અરજી સાથે જમા કરાવવામાં આવેલ છે. તે સરપંચ સાહેબને જોઈને કાંઈ? તે પીઆઈ સાહેબે અમને આદેશ આપ્યો છે કે તમે કામ ચાલુ કરાવો, કોઈ બી દિક્કત આવે તો મને કોલ કરજો. બરોબર. પીઆઈ સાહેબે તમને જ્યાં તમે કારણ કે અરજી આપો પોટેશન કરવાની તો હા. બધાને ફરજ બને છે. પોટેશન તો કોઈ બી માણસ માંગે, હા. પોટેશન પોલીસ સારું જ કામ કરતી હોય. અને સરપંચ સાહેબ જોડે વાત એ જ થઈ હતી આપણે કે સર્વે કરાવી લો, તમારા સર્વેમાં જો આ 329માં આવે આ પોઈન્ટ તો અમે અહીંયા કોઈ તમે તમારું કામ ચાલુ અમે રાખજો. DLR નું તમે- ગવર્મેન્ટ તરફથી માપણીનું કીધું છે. તમે આપે પ્રાઇવેટ માપણી કરેલ છે તો જે એ માન્ય વાત રહેશે થઈ. નહીં. અને જે તમે નકશો મોકલેલ એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કરેલ નથી, તે તદ્દન ખોટું છે, નહીં ચાલે. આમાં સાહેબ લીગલી કરેલું હોય કે પ્રાઇવેટમાં કરેલું હોય? આપણે સર્વે કરાવી એ સરકારી સરકારી છે, સરકારી છે ને? સરકાર માન્ય છે. સરકારી. તો એના સાહેબ ઓલા કર્યો એ 329માં આવેલો હોય કે 104માં આવેલો? આપણા તમારા કાને તો પ્રૂફ આપી નથી. દીધી છે ને એને. કેને આપીએ? કેને આપી? તો કને કાંઈ proof છે? WhatsApp કરી છે સરપંચ WhatsApp સાહેબે. કરી છે. 104 હા, તો એ લિખિતમાં તમને કહો છો, કોપી લિખિતમાં અમે ક્યાંથી પોલીસ આપતા? સ્ટેશનમાં બધી લિખિતમાં તમે કોપી આપો આપેલ છે. એ પછી જ તમે તે- મુખિતમાં 104 શ્રી સકામ ધણી થાવ છો, લિખિતમાં કાંઈ નથી આપ્યું તમે. લિખિતમાં આપવામાં શું આપણે તમે એમ કંઈક કહો છો, નડતર આ રૂપ એમ થશે? 129 ના, જો તમે જો મારી વાત સાંભળો સાહેબ, તમે કહો છો કે આ અહીંયા જે અમારે 329માં 110% છે, તમારી માંગણી એ છે કે ભાઈ 310માં માંગણી 303 નથી, આ પહેલેથી જ છે, આ 4 વર્ષથી. પહેલેથી છે 4 વર્ષથી કે 3 વર્ષ જેટલા હોય તો 329માં આ ભાઈઓને કહેવાનું હોય કે 179 પૈકીમાં જે આવેલ છે પણ 4 વર્ષથી આપણે કુભાઈ ગામમાં આનો ટેક્સ અને ગામનું જે વળતર આવે એ બધું ભરતા આવ્યા છીએ. 4 વર્ષ પછી આ હવે સાહેબ જો આમાં નકોઈ ગામના આમાં ભાઈઓ આયા મારી છે. વાત સાંભળજો, આ ભાઈઓ અરજીઓ લીધેલી હોય આ તો એમના પણ એમાં એમના અમારો પણ- કોઈ લેવા દેવા નથી કંપનીનું.